વાલે તાલુકાના ડહેલી ગામે વસતા આદિવાસી સમાજના લોકો આજના યુગમાં પણ પુલની પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન નદીમાં ઘોડાપૂર આવતા હાલત વધુ કપડી બની જાય છે. ગામમાં કોઈ વ્યક્તિનું અવસાન થાય તો અંતિમ સંસ્કાર માટે નદી કિમ પાર કરવાની ફરજ પડે છે, પરંતુ પૂરના પાણીમાં પુલ ન હોવાને કારણે ગામ લોકો જીવના જોખમે કમર કે ઘૂંટણસમા પ્રવાહમાં નનામી લઈ નદી પસાર કરે છે. મંગળવારે સાંજે આવું જ હૃદયદ્રાવક દ્રશ્ય સર્જાયું હતું, જ્યારે વાલિયાના ડહેલીમાં કેટલીક વ્યક્તિઓ પોતાના પ્રિયજનની નનામી લઈને ઘસમસતા પાણીમાં જીવનું જોખમ લઈને કીમ નદી પાર કરતા નજરે પડ્યા હતા. ડહેલીના ગ્રામજનોએ કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ પુલિયાના માંગ માટે ધારાસભ્યને લઈને તાલુકા પંચાયત અને જિલ્લા તંત્ર સુધી અવિરત રજૂઆત કરી રહ્યા છે, છતાં કોઈ યોગ્ય પગલું લેવામાં આવ્યું નથી. તંત્રને આંધળા અને બહેરા વલણની ગ્રામજનોમાં ભારે આક્રોશ છે. આ અંગે ડહેલી ગામના નાગરિકો સંજય વસાવાએ જણાવ્યું હતું કે અમારા સમાજમાં જો કોઈનું પણ મૃત્યુ થાય તો અમારું સ્મશાન ડહેલી અને કીમ નદીના સામે પારે આવેલું છે. જો વરસાદ ન હોય તો કેડસમા અને વરસાદ હોય તો ગળા સુધીના પાણીમાં જીવના જોખમે અંતિમ વિધિ માટે નનામી લઈને સામે પસાર જવું પડે છે. આ અંગે અમે અનેક રજૂઆતો કરી છે, આમ છતાંય કોઈ કામગીરી આજ દિન સુધી કરવામાં આવી નથી, જેથી અમારી માંગ છે કે વહેલી તકે નાનો પુલ બનાવી આપવામાં આવે, જેથી અમને કોઈ મુશ્કેલી પડે નહીં. ગામમાં બીજા નાગરિકો પ્રવીણ વસાવાએ જણાવ્યું હતું કે અમારા ગામમાં અમારા સમાજના અનેક લોકો રહે છે. જો ગામમાં કોઈનું મૃત્યુ થાય એટલે મુશ્કેલી આવી પડે છે, કારણ કે અમારું સ્મશાન કીમ નદીના સામે પાર આવેલું છે. મૃતકની નનામી લઈને જવામાં લોકોને ભારે તકલીફો વેઠવી પડે છે. આ અંગે ધારાસભ્ય અને સાંસદ સુધી રજૂઆતો કરી છે, એમ છતાંય અમારું કોઈ સાંભળતું નથી અને વર્ષોથી અમે આવી જ રીતે અંતિમ યાત્રા લઈને જઈએ છીએ, જેથી વહેલી તકે અમારા માટે પુલ બનાવી આપે એ જ અમારી માંગ છે. આદિવાસી સમાજે માંગ કરી છે કે ઓછામાં ઓછું અંતિમ સંસ્કાર માટે નનામી લઈને લોકો હાલાકી ભોગવ્યા વગર જઈ શકે એવું નાળું કે પુલિયું તાકીદે બનાવવામાં આવે, જેથી માનવ મર્યાદા જળવાઈ રહે અને જીવના જોખમે અંતિમ ક્રિયા કરવી ન પડે. ડહેલી તાલુકાનું વાલિયા તાલુકાનું ડહેલી ગામ અને પારસી ફર્યું, ટીંબા ફર્યું અને પીઠોરમાં કોઈ બી મય થાય તો અમારે સ્મશાન છે નદીની પાર છે, પેલી બાજુ કીમ નદીની પાર. હવે અમારે નદીમાં પાણી આવી ગયેલું હોય તો અમારે એટલી બધો પ્રોબ્લેમ થાય છે. એને નનામીને પેલી પાર લઈ જવાની, સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે, અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધી જગ્યાએ રજૂઆત કરી તોય એનું કોઈ નિરાકરણ આવતું નથી. અમારે સામાન્ય એક નાળા જેવા પુલની જરૂર છે, તોય એ કોઈ બનાવી શકતું નથી અહીંયા ગાડી. તો અમારે ખાસ જણાવવાનું કે આ પ્રોબ્લેમ અમારો સોલ્વ થાય અને અહીંયા ગાડી નાનકડો પુલ જે ટાઈપનું એક સુપડી જેવું બની જાય તો અમે પેલી પાર અમારે નનામીને લઈ જવા માટે અમને સરળતા પડે. મારું નામ સંજય કુમાર છે. મારું નામ સંજય વસાવા છે. હું ડહેલી ગામનો વતની છું. અમારે અહીંયા આદિવાસી સમાજમાં કોઈ પણ મૃત્યુ થાય ને તો અમારે એમને લઈ જવા માટે અમારું સ્મશાન ડહેલીના કીમ નદીની પેલી પાર આવેલું છે. તો અમારા વસાવા સમાજનો અહીંયા બહુ મોટો સમૂહ છે. અહીંયા કોઈ બી મૃત્યુ થાય ને તો અમારે એને લઈ જવા માટે નનામીને લઈ જવા માટે અહીંયા વરસાદ ના હોય તો કેડસમાં પાણી, અને જો આગળ વરસાદ હોય તો અમારે ગળા ડૂબ થઈને પણ એ નનામીને પેલે પાર લઈ જવું પડે છે. આવી તકલીફો અમારે વર્ષોથી ચાલી આવે છે અને અમે આગળ પણ રજૂઆત કરી છે, પણ હાલ એનો કોઈ નિકાલ થયો નથી. તો અમારે તંત્રને એટલું કહેવા માંગીએ છીએ કે કોઈ થોડું એવું બજેટથી એને પેલે પાર અમારા સમાજના નનામી લઈ જઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી આપે તો એમનો ખૂબ આભાર.